કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 21 નવેમ્બર 2025 4 લેબર કોડને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો. દેશના કામદારોના હિતમાં 44 કાયદા હતા. તેમાંથી 29 કાયદાઓને ખતમ કરવામાં આવ્યા અને 4 લેબર કોડને અમલમાં કર્યો. આ 4 લેબર કોડમાં કાયમી નોકરીના અવધારણાને ખતમ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરી હતી. એટલે કે કાયમી નોકરી પર રહેશે નહીં. આ કાયદાઓ વિરુદ્ધ આજરોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને બપોરે 3 વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટર જઈ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ કામદારોએ જણાવ્યું હતું. जिंदाबाद मजदूर एकता जिंदाबाद आवाज दो आवाज दो आवाज दो मजदूर विरोधी कायदा पाछा खेचो मजदूर विरोधी कायदा पाछा खेचो मजदूर विरोधी बंद करो पटकिदारी करना बंद करो बीजेपी गवर्नमेंट मुर्दाबाद 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 बीजेपी गवर्नमेंट मुर्दाबाद 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 कांग्रेस संगठित हो जा मेहनत कर संगठित हो जा तूने ही निर्माण किया है कल कारखाना जिंदाबाद कामदार एकता जिंदाबाद चाल लेबर कोड नाबूद करो चाल लेबर कोड नाबूद करो आवाज दो दुनिया के मजदूर आवाज આપ સૌ જાણો છો ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર 4 લેબર કોડને અમલમાં લાવ્યો. એ પહેલાં 44 જે કાયદાઓ હતા કામદારોના હિત માટે, એમાંથી મહત્ત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું, જેના કારણે આજે 75% કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે. સૌથી મહત્ત્વનું કંઈ હોય એ છે હાયર એન્ડ ફાયર. કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં. અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો. હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ, એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે. એટલે જે ટર્નર, ફિટર, વેલ્ડર એ બધા છે, મેશિનિસ્ટ છે, એ કડિયા કે મજૂરોને જેમ નાકે ઊભા રહેશે અને એમને 2 મહિના 3 મહિના માટે કામમાં લેવામાં આવશે. એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ESI હોય, PF હોય, હક રજા હોય, ગ્રેચ્યુટી હોય, કશું મળશે નહીં. ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે, પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે? એ લોકો કહે છે ફ્લોર વેજ 178 રૂપિયા. હવે 178 રૂપિયામાં કોઈનું ઘર ચાલે? એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે, એક સમય કોઈ પણ કંપની જો એને બંધ કરવું હોય, છટણી કરવું હોય, તો 100 કામદાર એ કંપનીમાં હોય તો એને સરકારની પરવાનગી લેવી પડતી હતી. આજે એને બંધ કરીને એને 300 કરી નાખ્યું છે. એના કારણે પણ 75% કંપનીઓ મન ફાવે ત્યારે બંધ કરી શકે, મન ફાવે ત્યારે છટણી કરી શકે. એટલે હાયર એન્ડ ફાયરની કાયદો જે છે ભયંકર રીતે અમલમાં લાવશે. અને સૌથી મહત્ત્વનું કંઈ હોય કે હવે લેબર ઇન્સ્પેક્ટર નહીં રહે, એને ફેસિલિટેટર કહેશે. જેઓ કોઈ પણ તપાસ માટે નહીં જઈ શકે, જો ગાંધીનગરથી ઉપલા અધિકારી એને આદેશ આપે તો જ એ તપાસ કરશે, નહીં તો માલિકો પોતાના પીઠ થપથપાવશે, પોતે પોતાના ગીત ગાશે અને પોતે પોતાને સર્ટિફિકેટ આપીને કહેશે કે અમારે અહીંયા બધું સરખું ચાલે છે. એને કહેવાય સેલ્ફ સર્ટિફિકેશન. આ તમામ કાયદાઓ કામદાર હિત વિરોધી છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં અસંખ્ય કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે. કોઈ તપાસ નથી. હમણાં જ અમે સાયકા ગામમાં જઈ આવ્યા છે, ભરૂચ પાસે. ત્યાં પણ કામદારોની બેહાલી જોયા છે. કોન્ટ્રાક્ટર હવે 50 કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય. એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી, રદ કરવામાં આવે. અહીંયા ધરણા છે. ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું.